દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર NH 341 ટોલ ભરો, જીવ જોખમમાં મૂકો. મુંદના ગાંધીધામ હાઈવે પર ડામર નહીં, ખાડા જ ખાડા, વિકાસનો રોડ નહીં, વિનાશનો ખાડો. રેલિંગ તૂટેલી, ડામર ઉખરી ગળી ગયો, વ્હાઇટ પટ્ટા જ નથી. NHAI અને નેતાઓ ઘોર નિંદ્રામાં. અંજાર દેશના મોટા બંદરોમાં જેની ગણના થાય છે એવા મુન્દ્રા બંદરને જોડતો મુન્દ્રા ગાંધીધામ નેશનલ હાઈવે નંબર 341 મરણતોલ બની ગયો છે. આ હાઈવે પરથી દરરોજ હજારો કન્ટેનર કરોડો રૂપિયાનો માલ ભરીને અવરજવર કરે છે. છતાં આ રસ્તાની હાલત અત્યંત દયનીય છે. ખાડા જ ખાડા. હાઈવે પર અનેક જગ્યાએ ડામર ઉખડી જવાના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોને રોજ જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. અકસ્માત રોકવા માટે લગાવેલી રેલિંગો પણ તૂટેલી હાલતમાં છે. મનમાની અને બેદરકારી. જેને જ્યાં મજા આવે એમ હાઈવે પર ગેરકાયદેસર કટ બનાવી નાખ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સ્ટ્રીટ લાઇટો પણ અનેક જગ્યાએ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. રાત્રિના સમયે વ્હાઇટ પટ્ટા અને માર્કિંગ ન હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર ઊંઘમાં. આટલી ગંભીર પરિસ્થિતિ છતાં આ વિસ્તારના નેતાઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકો રોડ ટેક્સ અને તગડો ટોલ ટેક્સ ભરવા છતાં સલામત રસ્તા માટે તરસી રહ્યા છે. લોકમાંગ. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ કચ્છ કલેક્ટરશ્રીને આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. લોકોની માંગ છે કે તાકીદે ખાડા દેખાડા પૂરવામાં આવે, રેલિંગ રિપેર થાય, લાઇટો ચાલુ થાય અને વ્હાઇટ પટ્ટા લગાવવામાં આવે, જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. અંજાર NH 341 ટોલ ભરો, જીવ જોખમમાં મૂકો. મુંદના ગાંધીધામ હાઈવે પર ડામર નહીં, ખાડા જ ખાડા, વિકાસનો રોડ નહીં, વિનાશનો ખાડો. રેલિંગ તૂટેલી, ડામર ઉખરી ગળી ગયો, વ્હાઇટ પટ્ટા જ નથી. NHAI અને નેતાઓ ઘોર નિંદ્રામાં. અંજાર દેશના મોટા બંદરોમાં જેની ગણના થાય છે એવા મુન્દ્રા બંદરને જોડતો મુન્દ્રા ગાંધીધામ નેશનલ હાઈવે નંબર 341 મરણતોલ બની ગયો છે. આ હાઈવે પરથી દરરોજ હજારો કન્ટેનર કરોડો રૂપિયાનો માલ ભરીને અવરજવર કરે છે. છતાં આ રસ્તાની હાલત અત્યંત દયનીય છે. ખાડા જ ખાડા. હાઈવે પર અનેક જગ્યાએ ડામર ઉખડી જવાના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોને રોજ જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. અકસ્માત રોકવા માટે લગાવેલી રેલિંગો પણ તૂટેલી હાલતમાં છે. મનમાની અને બેદરકારી. જેને જ્યાં મજા આવે એમ હાઈવે પર ગેરકાયદેસર કટ બનાવી નાખ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સ્ટ્રીટ લાઇટો પણ અનેક જગ્યાએ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. રાત્રિના સમયે વ્હાઇટ પટ્ટા અને માર્કિંગ ન હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર ઊંઘમાં. આટલી ગંભીર પરિસ્થિતિ છતાં આ વિસ્તારના નેતાઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
વાહન ચાલકો રોડ ટેક્સ અને તગડો ટોલ ટેક્સ ભરવા છતાં સલામત રસ્તા માટે તરસી રહ્યા છે. લોકમાંગ. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ કચ્છ કલેક્ટરશ્રીને આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. લોકોની માંગ છે કે તાકીદે ખાડા દેખાડા પૂરવામાં આવે, રેલિંગ રિપેર થાય, લાઇટો ચાલુ થાય અને વ્હાઇટ પટ્ટા લગાવવામાં આવે, જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.